દેશના આઝાદ થયાના 10 વર્ષમાં એના મોટાભાગના નાયકો મૃત્યુ પામી ચૂક્યા હતા. દેશના બંધારણ રચવામાં જેની સૌથી મહત્વની ભૂમિકા રહી એવા બાબા સાહેબ આંબેડકર 1952ની ચૂંટણી મુંબઈથી હારી ચૂક્યા હતા. 1956માં આજના દિવસે એમનું મૃત્યુ થયું હતું. પરિનિર્વાણ દિવસ પર એમનો ખૂબ રાજકીય ઉપયોગ થાય છે. એવી રીતે રાજકીય ઉપયોગ એમનો કરવામાં આવે છે કે એમનાથી મોટું જાણે બાબા સાહેબનું કોઈ ચાહક ન હોય એ રીતે રજૂ કરવામાં આવે છે. આંબેડકર કહેતા કે દેશનું બંધારણ ગમે તેટલું મજબૂત હોય, જો એને ચલાવવાવાળા એને સારી રીતે નથી ચલાવી શકતા તો એનો કોઈ જ મતલબ નથી રહેતો. દેશમાં અને રાજ્યમાં સામે આવેલી ઘટનાઓ એ જ બધી વાતો પર આપણું ધ્યાન દોરે છે. શરૂઆતમાં કરીશું મહીસાગરમાં ઊભા થયેલા રણ સંગ્રામની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજ્યની પરિસ્થિતિ અત્યારે શું છે? એક નકલી ઈડીની રેડ કરે છે, કોઈ નકલી ઈડીની ટીમ પકડાય છે, નકલી ડોક્ટર પકડાય છે ને એ પણ એક સાથે 14 ડોક્ટરને બેફામ ડિગ્રી આપતો માણસ ઝડપાય છે. બનાસકાંઠામાં અમૂલની બ્રાન્ડ હેઠળ વેચાતું નકલી ઘી ઝડપાય છે. નકલી ડોક્ટરો બજારમાં ફરી રહ્યા છે, પત્રકારો ફરી રહ્યા છે, પોલીસ ફરી રહી છે. ચારેય બાજુ નકલીના સામ્રાજ્યની વચ્ચે અસલી મુદ્દાઓ, અસલી બાબતો એ કેટલીય દૂર છે. એક એવો મુદ્દો કે જે ચર્ચાનો વિષય બનવો જોઈતો હતો, સંવાદનો પણ વિષય બનવો જોઈતો હતો અને વિવાદનો વિષય બનશે એ વિડીયો સામે આવ્યો ત્યારથી સ્વાભાવિક હતો. એ મહીસાગરના કલેક્ટર નેહા કુમારીનો વિડીયો છે. નેહા કુમારી વિડીયોમાં એવું કહેતા નજરે પડ્યા હતા કે 90% દલિત આદિવાસી ખોટી એટ્રોસિટીઝ કરે છે, મહિલાઓ પણ ખોટા કેસ કરતા હોય છે. નેહા કુમારી આ બોલ્યા એ એવું જનરલ ઓપિનિયન છે કે જે કોઈ જ તર્ક કે તથ્ય વગર સામાન્ય માણસ બહુ સરળતાથી બોલી જતો હોય છે. એ એટલા માટે બોલે છે કેમ કે એને સાચી પરિસ્થિતિનો અહેસાસ નથી હોતો. સામાન્ય માણસ બોલે ત્યારે બહુ વિશેષ વિવાદ પેદા નથી કરતો, પણ એવા વ્યક્તિઓ જે બંધારણના કારણે પદ પર છે અને એમણે બંધારણને લાગુ કરાવવાનું કામ કરવાનું છે, એ લોકો જો આવા પૂર્વાગ્રહ રાખે છે તો એનાથી ગંભીર સમસ્યાઓ પેદા થઈ શકે છે. પણ નેહા કુમારી જે વિષય પર, જે મુદ્દાને અનુલક્ષીને બોલ્યા, જે વ્યક્તિને અનુલક્ષીને બોલ્યા, જેના કારણે બોલ્યા, એ વ્યક્તિના પોતાના પર પોક્સોનો આરોપ હોય એના ભાઈ પર અને અનેક આ પ્રકારના વિવાદોમાં સપડાયેલો હોવાથી એ વિષય વધારે ચર્ચાનું કેન્દ્ર નહીં બને એવું લાગતું હતું. પણ પછી એન્ટ્રી થાય છે કોંગ્રેસના નેતા, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની. જિગ્નેશ મેવાણી પત્રકાર પરિષદ કરે છે ત્યારે કલેક્ટર નેહા કુમારી એ વાતને સરળતાથી સોરી કહીને પૂરી કરવાની જગ્યાએ જિગ્નેશ મેવાણી પર એવી ટિપ્પણીઓ કરે છે જે કદાચ ટાળી શક્યા હોત. પણ તમે જ્યારે કોઈ પણ પદ પર હોવ છો ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય જે એવું કહેતા હતા કે એનું ડાચું એ જોવા જેવું નથી, એ કલેક્ટર માટે વાપરતા હોય કે પછી પોલીસ માટે એવા શબ્દો વાપરતા હોય જે આપણને એવું લાગે કે આવું શું કામ બોલી રહ્યા છે, થી લઈને કલેક્ટર નેહા કુમારી હોય એ જ્યારે જિગ્નેશ મેવાણી પર ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે એ રાજકીય પક્ષના કે સત્તા પક્ષના માણસ હોય એ રીતે કેમ વાત કરી રહ્યા છે. એમનું નિવેદન સાંભળવામાં આવે તો તમે એવી કલ્પના કરી શકો કે એમણે ગળામાં ખાલી ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે. બંને બાજુથી આ પ્રકારની પરિસ્થિતિ છે. જિગ્નેશ મેવાણી જે ડિફેન્ડ કરવા નીકળ્યા છે એમની પણ બોલવાની જે રીત ભાત અને વર્તન મહીસાગરમાં આટલા સમયથી દેખાયું એ બિલકુલ સ્વીકાર્ય નથી. એવું કે ઝારખંડની ટ્રેનમાં આપણે બેસાડી દેવાની છે કલેક્ટરને, એ તું કારે વાત કરે, એનું ડાચું એવા શબ્દ વાપરે, ત્યારે એવું થાય કે તમે પણ સ્ત્રી અસ્મિતા ક્યાં જાળવી રહ્યા છો જ્યારે તમે લડવા નીકળ્યા છો અસ્મિતાની લડાઈ પર. પણ આ સંગ્રામ આજે એનું સ્થળ નક્કી થયું. મહીસાગરનું લુણાવાડા હતું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આદિજાતિ વિભાગના પણ એ મંત્રી છે, એમના એ કાર્યક્રમમાં કલેક્ટરને લઈને ગયા. કલેક્ટરે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર કર્યો. બાબા સાહેબના પોતાના જીવનમાં એમના પર જે ગુજરી હતી એના વિશે પણ કલેક્ટર અવગત હશે કે કેમ એ ખબર નથી. બાબા સાહેબે એવો સમય પણ જોયો છે, એ તળાવ સાક્ષી છે એ વાતનું કે જ્યારે માત્ર પાણી ન પીવા દેવામાં આવે એટલા માટે કેમ કે દલિત છે. વડોદરામાં આજે પણ એ વડ સાક્ષી છે બાબા સાહેબના સંઘર્ષનું કે એમને સ્કોલરશિપ આપે છે વડોદરાના ગાયકવાડ પરિવાર, રાજા સયાજીરાવ ગાયકવાડ એમને ભણવા માટે વિદેશ મોકલે છે. અહીંયા લાવીને જ્યારે નોકરીએ મૂકે છે ત્યારે એમને રહેવા માટે ઘર ન મળે કેમ કે એસસી છે અને પરિસ્થિતિ આજે વિશેષ બદલાઈ નથી. એટ્રોસિટીની શું વ્યાખ્યા કરતા હશે મોટાભાગના માણસોએ ખબર નથી, પણ જો એમને સમજવું હોય કે કોને કહેવાય આભડછેટ કે કોને કહેવાય ભેદભાવ, તો તમે આવો અમદાવાદના એ વિસ્તારોમાં, અમદાવાદના એસજી હાઈવે પર આવીને તમે દલિત છો, તમે ઇવન રબારી છો, ઇનફેક્ટ ઘર લઈને બતાવો. તમે ઘર લઈને બતાવશો દલિત આદિવાસી અને ઘણી બધી ઓબીસી એવી કમ્યુનિટી હોય તો તમને ખબર પડશે કે આભડછેટ કોને કહેવાય. જે લોકો પર ગુજરે છે એ લોકો જ એમની તકલીફ અને પીડા સમજી શકે છે અને એટલે જ દરેક વ્યક્તિ, મારા સહિતના દરેક વ્યક્તિ છે એ પીડાને સમજવાનો પ્રયત્ન કરી શકે. એ એક્ઝેક્ટલી ક્યારેય નહીં સમજી શકે કે એમાંથી એ માણસો દરરોજ પસાર થતા હશે.
અમે અમદાવાદના એવા વિસ્તારમાં જઈને એક ડોક્યુમેન્ટરી કરી હતી. મને યાદ છે મારા રિપોર્ટર પાયલ રાઠોડ ગયા હતા. એ ડોક્યુમેન્ટરી એડિટ નહોતી કરી શકાતી કેમ કે એવા ટોયલેટ છે કે જ્યાં પાણી નથી આવતું, એવી પરિસ્થિતિ છે, એવા માણસો પણ છે અને જે છેક સુધી હતા અને એના પછી તો એના પર ખાસો બધો સુધાર આવ્યો અને અટકાવવામાં આવ્યા. માથે મેલું ઉપાડે છે. ગટરમાં કયો એવા સમાજના માણસો છે કે જે એમના સિવાય ઉતરે છે? કોણ ગટર સાફ કરવા ઉતરે છે? અંદર ઉતરવાનું આવે છે ત્યારે તમે કોને બોલાવો છો? તમારા ઘરે કામ કરવા આવતા માણસો, એમની પણ જો એક સરનેમ ચોક્કસ નહીં હોય તો એ તમારા ઘરનું ટોયલેટ સાફ કરવાની પણ ના પાડે છે. આપણે ત્યાં કમનસીબે દરેક સ્કિલવાળા જે કૌશલવાળા કામો છે એ કોઈ પણ કામ હોઈ શકે, મોટા ભાગે એને જાતિ સાથે જોડી દેવામાં આવ્યા છે. એ સમય હતો કે જ્યારે જાતિના માણસો પરંપરાઓ પ્રમાણે એમના ભાગમાં આવેલા કામ કરતા હતા. એ સમય બહુ જ પાછળ રહી ગયો છે. પણ જો કે શું એ મુદ્દે સમાધાન કોઈએ પણ શોધવાની કોશિશ કરી છે? તો એનો જવાબ સ્પષ્ટ ના છે. જે કોંગ્રેસના નેતાઓ આજે ખૂબ આક્રમકતાથી મહીસાગરમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા, બૂમો પાડી રહ્યા હતા, દરેક રાજનેતાઓ આદિવાસી અધિકારની, દલિત અત્યાચારોની વાત કરી રહ્યા હતા, એમનું શાસન પણ તો રહ્યું છે. એ લોકો શું એ પરિવર્તન લાવી શક્યા સમાજમાં? કોંગ્રેસથી ખૂબ વર્ષોથી સરકાર રહી, ક્યાં કશું બદલાયું કે ક્યાં કોઈ પરિવર્તન આવ્યું? બાબા સાહેબ આંબેડકરનો તો સૌથી વધારે સંઘર્ષ કોંગ્રેસની સાથે થતો હતો. જે બાબા સાહેબ આંબેડકરના નામ પર આજે સૌથી વધારે રાજનીતિ થાય છે, એ બોમ્બે નોર્થથી જ્યારે પોતાની ચૂંટણી લડ્યા 1952માં પહેલી વાર, ત્યારે એમને હરાવનાર કોંગ્રેસના ઉમેદવાર હતા. કોંગ્રેસે ક્યાં છોડી હતી એક બેઠક? એટલા માટે કેમ કે રાજનીતિ હોય છે, આદર્શની વાતો હોય છે. આ સંઘર્ષની વચ્ચે મહીસાગર ફરી એકવાર રાજનીતિનો અખાડો હતું. મહીસાગરમાં બાકીની એ બહુ જ બધી સમસ્યાઓ છે. એવી અપેક્ષા રાખીએ છીએ કે મહીસાગરમાં એક દિવસ સત્તા પક્ષ ભીડ ભેગી કરે કે અમને રેલવે આપો. મહીસાગરમાં જે રીતે આખો જે સરકારી કાર્યક્રમ હતો એને હાઇજેક કરવામાં આવ્યો કેમ કે કલેક્ટરનો પક્ષ મૂકવાનો છે એમાં, અને કલેક્ટરને બાબા સાહેબ આંબેડકરના પ્રિય બતાવવા છે અથવા એમને બાબા સાહેબ પ્રિય છે એવું દર્શાવવું છે. એના માટે જે રીતે સરકારી કાર્યક્રમનો ઉપયોગ કરવામાં આવ્યો, એવો ઉપયોગ એવો નહીં, એનો અડધો ઉપયોગ પણ લુણાવાડામાં રેલવે આવે, કનેક્ટિવિટી મળે, કોઈ ધંધા રોજગાર આવે, એજ્યુકેશન અને મેડિકલ સિવાય બીજા કોઈ ધંધા પણ થઈ શકે લુણાવાડામાં, એના માટે પ્રયત્ન થાય. લુણાવાડામાં ધારાસભ્ય વિપક્ષના છે, એ પણ બધા ભેગા થઈને વિપક્ષે એક દિવસ બહુ જ મોટો પ્રોટેસ્ટ કરે કે રેલવે નહીં આપો તો અમે લુણાવાડાથી હટીશું નહીં. કમનસીબે એવા મુદ્દાઓ તો દેખાતા નથી. ના રોજગારના મુદ્દા દેખાય છે, ના આ મુદ્દા દેખાય છે. દરેક પોતપોતાની રાજનીતિના રોટલા શેકે છે. કલેક્ટર કઈ રાજનીતિના રોટલા શેકે છે એ ખબર નથી. કલેક્ટરની પાસે પણ એ વાતનો જવાબ નથી. જે વાતને એ સરળતાથી સોરી કહીને પૂરી કરી શકતા હતા, એને એમણે રાજનીતિક મુદ્દો શું કામ બનવા દીધો? એનું સ્પષ્ટ કારણ એ છે કે કલેક્ટર અથવા કોઈ પણ આઈએસ અધિકારી એને ખબર હોય છે કે એની પાછળ બેકિંગ છે સરકારનું, અને સરકાર જ્યાં સુધી રક્ષણ આપે અને સરકાર આ મુદ્દા પર એટલી આક્રમક થાય કે વિપક્ષને પરવાનગી ન મળે કાર્યક્રમની, કોંગ્રેસને આ કાર્યક્રમ કરવાની પરવાનગી ન મળી, કોંગ્રેસના નેતાઓને ડિટેન કરવામાં આવ્યા. અનંત પટેલ સાથે અમે જ્યારે સવારે વાત કરીએ, વાંસદાથી નીકળવાના હતા, એમની અટકાયત કરવામાં આવી, નજરકેદ રાખવામાં આવ્યા, કોંગ્રેસના નેતાઓને ભૂગર્ભમાં ઉતરવું પડ્યું. આ પરિસ્થિતિ છે ગુજરાતની. આ ભાજપ કે કોંગ્રેસની લડાઈ રહી જ નથી. આ લડાઈ આખી એ વટની લડાઈ બની છે અને આમાં વટ કોઈનો પણ સચવાય, હણાય છે આ દેશના મૂળભૂત મુદ્દાઓ જેના પર એ લોકોએ ખૂબ તર્કશીલતા સાથે વાત અને રજૂઆત કરવા જેવી હતી. એ શાસન કોંગ્રેસનું રહ્યું હોય કે ભારતીય જનતા પાર્ટીનું વર્તમાન શાસન, આજે પણ એવા અનેક માણસો છે કે જે એટ્રોસિટીઝ એની સામે એ અસ્પૃશ્યતાનો સામનો કરે છે, એની સાથે એવું વર્તન કરવામાં આવે છે જે નથી વ્યાજબી. આજે એવી અનેક જમીનો છે કે જે દલિતની હોવા છતાં એને ખેડવા દેવામાં નથી આવતી, અભિમાનના મુદ્દા બની જાય છે. પણ કમનસીબે એના માટે સૌથી વધારે જવાબદાર કોણ? આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે અધિકારીઓ તરત પાછા ફરી જાય છે. જે લોકો આવે એ સમુદાયમાંથી છે, એ રાજનેતાઓ પાસે એ જવાબ નથી કે એમનું પ્રતિનિધિત્વ કરવા માટે રિઝર્વ બેઠકો મળી છે. એમને એ રિઝર્વ બેઠક એટલે મળી છે કેમ કે એમણે એમની વાત કરવાની છે, એ એમનું પ્રતિનિધિત્વ કરે છે. એ રિઝર્વ સીટ જે રિઝર્વેશનમાં મળે છે યુપીએસસી પાસ કરવામાં, એ એટલે મળે છે કે એ સમુદાયના માણસો આગળ આવશે, આ દેશના બંધારણમાં આ કાયદો ઘડવામાં, કાયદાનું પાલન કરાવવામાં એ સમુદાયનું પ્રતિનિધિત્વ હશે તો એના પર એને જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે. કમનસીબે જ ઉપર આવીને બહુ મોટા એવા માણસો બની જાય છે કે જેમને નાના માણસોની નાની વાતો લાગતી નથી, એમને ફરક નથી પડતો, એ લોકો પણ એ સિસ્ટમનો હિસ્સો બની જાય છે. એટલીસ્ટ દેશના 77 વર્ષમાં તો આ જ થયું છે. આ એ ભારત તો નથી જ જેની બાબા સાહેબે કલ્પના કરી હતી. આપણે એ દિશામાં છીએ, આપણે એ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રયત્નમાં આને ઈગોની લડાઈની જેમ ન જોતા, ના કલેક્ટર એ રીતે જોતા, ના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એ રીતે જોતા તો પરિસ્થિતિ કદાચ અલગ હોત. પણ પરિસ્થિતિ અલગ નથી. શું છે?
જે સામે આવ્યું ગ્રાઉન્ડ પરથી જોઈ લો. અમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી, વિરોધ કલેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેનો છે. એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી 5 લોકોની ઉપસ્થિતિમાં એક દલિત સમાજના ગરીબ માણસને એવું કહે કે તને ચપ્પલથી મારવો જોઈએ, હરામી સાલા. હું કહેવા માંગુ છું, આવી વ્યક્તિને હિન્દુસ્તાનની કોઈ પણ કચેરીમાં કલેક્ટર તો ઠીક, કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી. કારકુન તરીકે તમે એવું કહો કે 90% દલિત અને આદિવાસી એ અત્યાચારના એટ્રોસિટીના કેસ ખોટા કરે છે. કોણે સર્વે કર્યો? ભારત સરકારનો કોઈ સર્વે છે? ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ કે મહીસાગર કલેક્ટર કચેરી આવો કોઈ સર્વે કર્યો છે? તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી 90% કેસ બ્લેકમેલિંગ માટે કરે છે? આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ, કચડાયેલો સમાજ આ સરકારના વિરોધમાં આંદોલન કરશું ને, ગાંધીનગર ઘેરી લેશું ને, તો તમારા કપડા અમારે શોધવા પડશે. તમે બેરિકેડ મૂક્યા સવારથી, અમારા વિસ્તારના માણસોને રોક્યા. અમે ભૂખ્યા તરસ્યા પણ અહીંયા આવ્યા છે, પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીંના ધારાસભ્યોથી ગભરાઈ ગયો. એક મંત્રી નેહા કુમારીને બચાવવા માટે ગભરાઈ ગયો. એક મંત્રી આ વિસ્તારના લોકો પર એને વિશ્વાસ નથી એટલે પાવડા તગારા વેચવા લાગી ગયો. અમને પાવડા તગારાની જરૂર નથી, અમને સંવિધાન બચાવવાની જરૂર છે. એ સંવિધાન બચાવવા માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે. જિગ્નેશભાઈ એકલા નથી, અહીંયા જેટલા પણ મંચસ્થ પર બિરાજમાન છે સૌ આપણા આગેવાન છે. પણ આ સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જે દિવસે આ બાબા સાહેબને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, એ દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે. સાથીઓ, આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી. આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે, સિસ્ટમ સામે છે. સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ, આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ. લડત અમારી ચાલુ થશે, ચાલુ રહેશે. ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે. હવાતિયા મારે છે ભાઈ. એ જોઈ લે, આ જિગ્નેશ મેવાણી મારો ભાઈ છે, મારા દીકરા સમાન છે, અને એની હાકલ થશે તો અમે જ્યાં કહેશે ત્યાં પહોંચી જઈશું. આ નેહા કુમારી જે બોલી છે એ વાક્યો રિપીટ કરી શકાય એવા નથી. એ એક જગ્યાએ નથી બોલી, એ ઘણી જગ્યાએ બોલી છે. એના સ્વભાવમાં નેહા કુમારી દુબે, હું તો કહું નેહા બાઈ કરતા પણ ગઈ. આવી ભાષા બાઈ બોલે ત્યારે આપણું સ્વમાન ઘડાય, અને આપણું સ્વમાન ઘવાય. આપણે બાબા સાહેબના નિર્વાણ દિવસે જ્યારે આ વાત કરવા માટે આ ભેગા થયા ત્યારે એમને ત્યાંથી હટાવવામાં કુબેર ડિંડોરે જે 75 લાખ રૂપિયાનો આદિવાસી ઉત્થાનનો માંગણનો પ્રોગ્રામ આ દાહોદ લુણાવાડામાં લાવી બે રાજ્ય અને દેશમાં ચાલતી અનેક ઘટનાઓની વચ્ચે તમે અમુક એવા સંવાદો સાંભળો છો જે તમારો ભરોસો કાયમ કરે છે. આવો જ ભરોસો કાયમ કરવાવાળો એક વિડીયો એ ગુજરાતની હાઈકોર્ટમાંથી સામે આવ્યો છે. નિર્જર દેસાઈની કોર્ટમાંથી સામે આવેલો આ વિડીયો ગૌણ સેવાને લગતો છે. ગૌણ સેવાએ સીસીઈની પરીક્ષા લીધી કે વનરક્ષકની પરીક્ષા લીધી, એની અંદર પરીક્ષામાં જબરદસ્ત છબરડા થયા. અમારા ગળા ઘસાઈ ગયા કહીને, પણ તોય છેક સુધી એ વાતનો સ્વીકાર કરવા છતાંય સોલ્યુશન આપવા માટે સરકાર તૈયાર ન થઈ. સરકાર એ રીતે લાચારી દર્શાવતી હતી, અને સરકારથી મારો મતલબ છે ગૌણ સેવા સાથે સંકળાયેલા અધિકારીઓ
એ રીતે વારંવાર પોતાની લાચારી વ્યક્ત કરતા હતા જાણે એમના હાથમાં કશું જ નહીં હોય અને ટીસીએસ સરકાર હોય, ટીસીએસ સરકારથી પણ ઉપર હોય અને ટીસીએસ બધું ચલાવતી હોય. ટીસીએસ ખૂબ મોટી અને સન્માનનીય કંપની છે, ટાટા કન્સલ્ટન્સી લિમિટેડ. એટલે આટલી મોટી કંપની હોય તો એ ભૂલ ન કરી શકે એવું ન હોય. આટલી મોટી કંપની જો તમારી પરીક્ષાઓ સારી રીતે નથી લઈ શકતી તો તમે એને 30 કરોડ રૂપિયા જે મારા અને બાકીના તમારા કરમાંથી આવી રહ્યા છે એ શું કામ આપી રહ્યા છો? એ 30 કરોડ આપ્યા પછી એ કંપની સારી રીતે પરીક્ષા લે, એનાથી ભૂલ થાય છે તો એનો સ્વીકાર કરીને છોકરાઓને હોળીનું નાળિયેર ન બનાવે એ જવાબદારી ગૌણ સેવાની બનતી હતી. સરકારે એ જવાબદારી છેક સુધી ન લીધી. નિર્જર દેસાઈ જજ છે, એમને જ્યારે આ ઉદાહરણ સંભળાવવામાં આવ્યા એટલે 2 પ્રશ્નો એમને કહેવામાં આવ્યા. એક સમાસનો પ્રશ્ન હતો અને એક પ્રશ્ન હતો જેને આપણે કહીએ છીએ કે આની છોકરી આના પપ્પાની આ થાય છે તો આ શું થતી હશે, એ પ્રકારનો એક પ્રશ્ન હતો. બંને પ્રશ્નો એટલા સરળ હતા કે જેને કોઈ જ લેવા દેવા ન હોય ગુજરાતી ભાષા સાથે એ પણ સાંભળીને કહી દે કે આમાં જવાબ આ આવે, પણ ટીસીએસ એ જવાબ ખોટો આપે છે. ટીસીએસની સિસ્ટમમાં ખામી છે, એણે જવાબ ખોટો આપ્યો ને જવાબ ખોટો આપ્યો તો એ રીતે માર્ક્સ ગણાયા, એ રીતે માર્ક્સ ગણાયા તો એ રીતે રિઝલ્ટ આવ્યા. માર્ક્સ ખાલી એટલી રીતે નહોતા ગણાયા, એમાંય નોર્મલાઇઝેશન એમણે એમની રીતે કર્યું, એમની રીતે દાખલ કર્યા પછી એક રિઝલ્ટ આપી દીધું જે રિઝલ્ટને ગ્રાહ્ય માની દેવામાં આવ્યું અને હવે પરીક્ષા નેક્સ્ટ સ્ટેજમાં પહોંચી ગઈ, ગ્રુપ એની પરીક્ષા લેવાઈ પણ ગઈ. આટલી વાર થઈ. જજે જે ટકોર કરી છે એના અમુક વાક્યો હું લખીને આવી છું. એમણે સૌથી પહેલાં તો નોટિસ આપી છે અને જે મિસ્ટર દેવનાની છે ટીસીએસના એમને હાજર રહેવાની પણ વાત કરી છે. એમણે સરકારને પ્રશ્ન પૂછ્યો કે તમે કોઈ એક્શન લેવા માગશો? એમણે સાથે એક ટિપ્પણી કરતાં કહ્યું કે કોઈ સ્ટાર્ટઅપ હોય તો સમજ્યા. આટલી મોટી જો કંપની હોય, બીજી કોઈ કંપની હોય સ્ટાર્ટઅપ, તો તમે એની સાથે નેગોસિએશન કરતા, તમે પ્રાઇઝ ઓછી લાવતા. આમણે તો 30 કરોડ માંગ્યા એટલે તમે આપી દીધા. ટેક જાયન્ટ છે તો એ તમે એને સરેન્ડર ન થઈ શકો. એ બહુ મોટી કંપની છે તો બસ એ કહેશે એમ કરશો તમે, એ પ્રકારનું વર્તન ન કરી શકો. એમણે ત્યાં સુધીની ટિપ્પણી કરી કે કંપનીને પૈસા કમાવા સિવાય કશામાં રસ રાખતો નથી, એને કોઈ રસ નથી, પણ તમારી તો રેપ્યુટેશન છે. સ્ટેટની વાત કરી રહ્યા હતા, એ ગૌણ સેવાની વાત કરી રહ્યા હતા. રાજ્ય સરકારને ફરક પડવો જોઈએ શું થાય છે એના આધાર પર, કયા આધાર પર એમને કોન્ટ્રાક્ટ મળે છે. જજે ખૂબ ગંભીરતા અને આક્રમકતા સાથે આ પ્રશ્નો કર્યા છે. એમણે કહ્યું છે, એમણે ત્યાં સુધી કહ્યું કે એવું લાગે છે કે કોઈ રિસર્ચ કરીને પેપર નથી બનાવવામાં આવ્યું, તૈયાર ક્વેશ્ચન બેંકમાંથી જે મળ્યું હશે એમણે બનાવી દીધું છે. આ એવું પેપર બનાવેલું છે કે જે ક્લાસ 2 કરતાં પણ નીચેની શ્રેણીમાં કામ કરતા હોય એવા કોઈ પણ અધિકારી આ પેપર બનાવી શકે. 30 કરોડ રૂપિયા લઈને એમણે આ રીતે પરીક્ષા લીધી છે. એમણે એનો પણ ઉલ્લેખ કર્યો કે પેપર પૂરું થયું એના પછીના તમે શું ન્યૂઝપેપરના અહેવાલ નથી વાંચ્યા કે એમને પાણીએ પીવા નહોતું આપવામાં આવ્યું, એમની દયા પર વિદ્યાર્થીઓ જીવતા હોય ને એમને સરેન્ડર રહેવાનું હોય એ પ્રકારનું વર્તન કર્યું હતું. સરકાર કોઈ પણ કંપની કરતાં મોટી હોય છે. 30 કરોડ રૂપિયા ચૂકવ્યા પછી જો એ કંપની સરકારને નચાડે છે પોતાની મનમરજી પ્રમાણે તો સરકારે પોતાની રેપ્યુટેશનનું, પોતાના નાકની ચિંતા કરવાની જરૂર છે. આ સીસીઈની પરીક્ષાની સુનાવણી હતી, વનરક્ષકમાં યાદ થયું છે. અનેક જગ્યાએ આ થયું હોવા છતાં શું કામ એક કંપનીને સતત કન્ટિન્યુ કરવામાં આવે ને એને કન્ટિન્યુ ના કન્ટિન્યુ જવા દો. કેટલા એવા મા બાપના છોકરા છે કે જે ખેત મજૂરી કરીને પોતાના છોકરાઓને અહીંયા ભણવા મોકલે છે. ગૌણ સેવાની તૈયારી કરતા એક છોકરા સાથે, એક શિક્ષકની તૈયારી, ટેટની તૈયારી કરતા એક છોકરા સાથે અમે એક ડોક્યુમેન્ટરી શૂટ કરી હતી. એ આખો દિવસ ભણે, આખી રાત ઝોમેટોમાં કામ કરે, હોસ્ટેલમાં રહે. ઝોમેટોમાં એટલે ડિલિવરીનું કામ કરે કેમ કે દોડવા માટેના જે શૂઝ હતા એ ફાટી ગયા હતા. પપ્પાને જે શૂઝ માટેના પૈસા હતા એ વપરાઈ ગયા હતા, આંદોલનમાં વપરાઈ ગયા રૂપિયા. દોડવા માટે શૂઝ લાવવા ફરીથી ક્યાંથી માંગવા પૈસા? ઝોમેટોમાં આખી રાત નોકરી કરે છે એ છોકરાઓ. એમના ઘરે ખબર નથી હોતી. પાર્ટ ટાઈમ કોઈની જગ્યાએ, કોઈની ઓફિસમાં ઓફિસ બોય તરીકે લોકો કામ કરી રહ્યા છે. એ લોકો ઘરે પૈસા માંગી શકવા સક્ષમ જ નથી હોતા. એ નીકળ્યા પછી મા બાપને એવું છે કે એ ભણીને આવશે. જેની પાસે કશું જ નથી હોતું એ પોતાના બાળકના 25 વર્ષ ઇન્વેસ્ટ કરે છે અને એ 25 વર્ષમાં કશું જ નહીં તો એ કંઈ જ નથી ખર્ચો કરતા, તો એ મિનિમમ 5 લાખનો એનો ખર્ચો થાય છે. એકદમ ગરીબ માણસ છે. એના ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન એને શું મળે છે? તો કે 25 વર્ષ પછી છોકરો એમને ઘરે આવે છે કે કશું જ નથી, બાપા મજૂરીએ લઈ જાઓ, કાલથી આવીશું તમારી સાથે. આ હાલત આપણે પેદા કરી રહ્યા છીએ આવી કંપનીઓના પાપે કે એ છોકરો નિરાશ થાય છે. બધાને નોકરી નથી મળી શકવાની, જેટલા લેવાના છે એટલા જ લેવાની છે સરકાર. આ માત્ર તમે નોકરી પેદા કરો ને બધાને સરકારી નોકરી આપી દો એની વાત નથી. સરકારે પોતાની વ્યવસ્થા ચલાવવા માટે સરકારી માણસોની જરૂર છે. સ્કિલવાળા, થોડા હોશિયાર માણસો હોય અને
નિષ્પક્ષતાથી કાર્યવાહી થાય કે 25 વર્ષના થયા પછી એ છોકરાને મનમાં એવું ન લાગે કે આ સરકારના પાપે મને નોકરી નથી મળી. એને એ વાતની ક્લેરિટી હોવી જોઈએ કે મેં પ્રયત્ન કર્યો, મારાથી ન થઈ શક્યું, હું આઉટ છું. જીપીએસસી એ કરીને બતાવ્યું છે. જીપીએસસી સરસ રીતે એટલે ટકી શક્યું કેમ કે જીપીએસસીની તૈયારી કરતા છોકરાઓ કેલેન્ડર સતત ચાલતું, 9-10 મહિના 12 મહિનામાં આખી પ્રોસેસ પૂરી થઈ જાય, ફરીથી નવી શરૂ થાય. એ 2 કે 3 અટેમ્પ્ટ આપે અને ખબર પડી જાય કે એનું આવે આમાં કંઈ ઉપજે નહીં. આમાં શું થાય છે? અનિશ્ચિતતાથી ભરેલું છે. એ દર વખતે એવું માને છે કે આ તો ટીસીએસના કારણે મારી નોકરી નથી લાગતી અને એટલે આ એ વમણમાં ફસાતો જાય છે. એ સ્પષ્ટતા છોકરાઓને મળે એ બહુ જરૂરી છે. જજે બહુ જ ગંભીરતાથી અને આક્રમકતાથી ટકોર કરી છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે આઈ વોઝ રાઇટ એટ પ્રાઇમા ફેસી, એટલે જજને પણ શરૂઆતમાં એવું લાગ્યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ આખી વાતને જોતા કે આ કંપનીને પૈસા સિવાય કશામાં રસ નથી. એ આખરે સાબિત થયું છે. આ કંપની કેવી રીતે બધાની સાથે આ પ્રકારની વાત કરી શકે, ગભરાવી શકે, આ બધી વાત કરી હોવા છતાં એનો કોઈ જવાબ મળશે કે કેમ એ ખબર નથી. આ પરિસ્થિતિ આપણે ગૌણ સેવાની જે નોર્મલાઇઝેશનની આખી પ્રક્રિયા જેનો સતત વિવાદ થયો એમાં ઉત્તર પ્રદેશમાં છોકરાઓએ જ્યારે યુપીપીએસસીમાં નોર્મલાઇઝેશન લાવ્યા અને એનો વિરોધ કર્યો ત્યારે સરકારને ઘૂંટણીએ લાવવા માટે મજબૂર કરી હતી અને એમણે પોતાની વાતને મૂકી હતી કે નોર્મલાઇઝેશન ન હોય. ગુજરાતમાં પણ નોર્મલાઇઝેશનનું આંદોલન ચાલતું હતું. એમાં સૌથી વધારે નુકસાન એ લોકોએ કર્યું જે લોકોએ કહ્યું આટલા માર્ક્સથી, એટલે ત્યાં એવી ડિમાન્ડ કરી રહ્યા હતા છોકરાઓ જાણે બધાને લઈ લો. બધાને નથી લઈ શકાતા. તમારી માંગણી બહુ સ્પષ્ટ હોવી જોઈએ કે તમે નોર્મલાઇઝેશનની સામે છો કે સાથે છો. જે પ્રક્રિયા થઈ ગઈ, જે પરીક્ષા લેવાઈ ગઈ એમાં તમે કશું વિશેષ પરિવર્તન લાવવા માંગો અને બદલવા માંગો તો એ પ્રક્રિયા બહુ જટિલ બની જાય છે. એ લોકોનું શું, જે લોકો બહુ જેન્યુઅન પાસ થયા હોય અને એટલે જ તમે એ એન્શ્યોર કરવા માંગો છો કે એ નોર્મલાઇઝેશન ફરીથી ન થાય, તો એનો જવાબ એટલે ના છે કેમ કે ગુજરાતમાં મોટાભાગે છોકરાઓ ત્યારે જ વિરોધ કરવા આવે છે જ્યારે એ ફેલ થાય છે. એ પદ્ધતિનો વિરોધ નથી કરતા કે આ પદ્ધતિ ખોટી છે અને આ પદ્ધતિથી પરીક્ષા જ ન લેવાવી જોઈએ. પરીક્ષા જ્યારે લેવાય છે, આ બધું જ ચાલે છે, ત્યાં સુધી વિરોધ નથી થતો. રિઝલ્ટ આવે ને એમાં એમનું નામ ન આવે ત્યારે વિરોધ થાય છે. આ મોટા ભાગે એક છાત્ર માનસિકતા બની રહી છે. એમાંથી એ લોકોએ તો બહાર આવવું રહ્યું જે લોકો બંધારણ વાંચે છે એમને એટલી ખબર હોવી જોઈએ કે ખોટું થાય છે તો એનો ત્વરિત વિરોધ થવો જોઈએ. એટલે નોર્મલાઇઝેશન સિસ્ટમ બહુ જ મોટી જાયન્ટ પરીક્ષા હોય તો વિષય અલગ છે. ગૌણ સેવા કે યુપીપીએસસી કે પછી બીપીએસસી કે જ્યાં અત્યારે વિરોધ ચાલી રહ્યો છે બિહારમાં, એ એવી પરીક્ષાઓ નથી કે જ્યાં તમારે નોર્મલાઇઝેશન જબરદસ્તી ઘુસાડવું પડે. નોર્મલાઇઝેશનમાં તો ઉપરથી ખોટું થવાની શક્યતાઓ વધી જતી હોય છે અને એટલે જ પરીક્ષા લેવાઈ જાય ને એના રિઝલ્ટ આવી જાય ને પછી તમે એવું કરો કે આટલા માર્ક્સવાળાને પણ લઈ લો ને આટલા માર્ક્સવાળાને પણ લઈ લો, તો ત્યારે જાણે ખરેખર જે લોકો બહુ જ મહેનત કરીને જેન્યુઅલી પાસ થયા હોય એ લોકોને એવું લાગે છે કે યાર માંડ આટલા વર્ષે પરીક્ષા આવી, માંડ તક મળી છે ને પાછું પરીક્ષા કેન્સલ કરવાનો આલાપ કોણ આલાપી રહ્યું છે. અત્યારે બીપીએસસીમાં પ્રોટેસ્ટ જબરદસ્ત ચાલી રહ્યો છે અને જ્યારે જ્યારે છોકરાઓ કોઈ પણ રાજ્યમાં વિરોધ કરવા માટે ઉતરે ત્યારે સરકારનું અમોઘ શસ્ત્ર છે લાઠીચાર્જ, છોકરાઓને મારવાના, બહુ જ મારવાના, પછી એની ધીરજની સહનશક્તિની પરીક્ષા લેવાની. છોકરાઓ હટે નહીં, ત્યાંના ત્યાં જ રહે તો પછી માની લેવાની એમને માંગણી. માનવાની જ હોય છે. તમને ખબર જ હોય છે કે ખોટું કરી રહ્યા છો તો મારો શું કામ છો, પણ છતાંય આપણે પ્રયત્ન કરીશું, પરીક્ષા કરીશું તમારી ધીરજની, ખૂબ મારીશું અને પછી નિર્ણય લઈશું. એટલે બહુ જ ઐતિહાસિક ભરતી આવી શિક્ષણ વિભાગની, પણ ખૂબ માર્યા પછી આવી, રસ્તા પર છોકરીઓને ઢસડ્યા પછી આવી. આ દ્રશ્ય એ અતિશય દુર્ભાગ્યપૂર્ણ હતા જે કોઈને પણ વિચલિત કરે એવા હતા. બીપીએસસીમાં પણ ખાન સર રસ્તા પર છે. સરમાં પણ બહુ કન્ફ્યુઝન છે કેમ કે અવધ ઓઝા સર પણ બહુ જ ફેમસ હતા, યુપીએસસીના ટીચર છે, ટ્યુટર છે. બીબીસીને એક ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ગઈકાલે આમ આદમી પાર્ટી જોઈન કર્યા પછી. પત્રકારે બેઝિક 2-4 સવાલો કર્યા, પ્રશ્નો કર્યા તો પાછળથી આવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ રોક્યા એમને, પત્રકારને, બીબીસીના, કે તમને ના પાડી હતી ને આડાવડા સવાલો ન કરતા. એટલે પેલા રિપોર્ટર ટોકીને કહે છે કે મેં એવા કોઈ સવાલો નથી કર્યા, તમે સરને પૂછી લો. સર તરત માઇક કાઢીને કહે છે પાર્ટી લાઈન પ્રમાણે કામ કરીશું. આ એ જ સર છે કે જે પાર્ટી લાઈન પ્રમાણે કામ કરતા નેતાઓને એમનું સ્વાભિમાન જાગૃત કરવાનું કામ કરતા હતા. પાર્ટીનો ખેસ પહેર્યા પછી ગુલામી કરવા જેવી ફીલ એમને આવી હશે કે કેમ એ ખબર નથી, પણ અવધ ઓઝા સરની આ વાસ્તવિકતા છે. ખાન સર હતા રસ્તામાં, વિદ્યાર્થીઓને સમર્થન આપી રહ્યા હતા. કોઈ પણ સરનું ભવિષ્ય કોઈને નથી ખબર, પણ જે દ્રશ્યો સામે આવ્યા બીપીએસસીના જોઈએ. નકલીની રામાયણ છે. નકલી ડોક્ટર અશેષ ગુજરાતી ઝડપાયા.
કોંગ્રેસ દરરોજ દરેક કૌભાંડમાં ભાજપના નેતાઓ છે એવું ભાજપનું કનેક્શન શોધતી હતી. ભાજપે આરોપ લગાવ્યો કે ભાઈ આ વખતે તો તમારા નેતા છે, ડોક્ટર સેલના પ્રમુખ રહી ચૂક્યા છે કોંગ્રેસના, એટલે એવું પણ નથી કે નાના કાર્યકર્તા હોય. એટલે ડોક્ટર રસેશ ગુજરાતી નકલી ડિગ્રીઓ છાપતો અને વેચતો, અને પ્રશ્ન પત્રકારે પૂછ્યો તો એના ઉપરથી આમ તૂટી પડે છે એ લોકો પર. એ રીતે તો વર્તન કરે છે. દરેક તાલુકા, જિલ્લા, દરેક જગ્યાએ આ પ્રકારના લોકો છે કે જે ડૉક્ટર બનીને સારવાર કરી રહ્યા છે. સૌથી વધારે ભોગ ગામડાઓ બનતા હોય છે, કેમ કે ત્યાં પ્રાથમિક સુવિધાઓ, મેડિકલ સુવિધાઓનો અભાવ હોય છે. ઇલેક્ટ્રો હોમિયોપેથી આવી કોઈક ડિગ્રી આપતો હતો. રામ જાણે આવી કઈ ડિગ્રી હશે, હોય તો મને ખ્યાલ નથી, પણ આવી એક ડિગ્રી આપી રહ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલના કારણમાં ખબર પડે છે કે PMJAYમાં 112 માણસોના મોત થયા હતા. આયુષ્યમાન ભારત જેનું નામ છે, એ યોજનાનો ગેરલાભ લેવા માટે 112 માણસોને હોસ્પિટલો મારી રહી છે. આ પ્રકારની અંધાધૂંધી ચાલી રહી છે. ને અંધાધૂંધીની તમે પરાકાષ્ઠા જુઓ કે આરોગ્ય વિભાગને એક ટાર્ગેટ આપેલો હતો કે તમે પુરુષની નસબંધી કરાવો. એક બાજુ મોહન ભાગવત થોડા દિવસ પહેલા સ્ટેટમેન્ટ આપે છે કે 3 બાળકો પેદા કરવા જોઈએ, 2:1 રેશિયો જળવાવો જોઈએ. બીજી બાજુ એમની જ વધે એટલે MPમાં જબરદસ્તી નસબંધી કરી નાખી છોકરાઓની. 15 દિવસમાં ગુજરાતમાં 28 છોકરાઓની નસબંધી કરી. એમાં મહેસાણાના નવી શેઠાણ ગામનો એક એવો છોકરો સામે આવ્યો જે ખાલી 35 વર્ષનો છે, એના લગ્ન છે મહિના પછી, એની નસબંધી કરી નાખી. ખાલી એમને ટાર્ગેટ પૂરો કરવો છે બસ. હોસ્પિટલ ટાર્ગેટ પર કામ કરી રહી છે, જે આરોગ્ય વિભાગ છે એ ટાર્ગેટ પર કામ કરી રહ્યો છે, નકલી ડિગ્રી વેચવાવાળો માણસ ટાર્ગેટ પર કામ કરી રહ્યો છે, નકલી ઈડી ટાર્ગેટ પર કામ કરી રહી છે. અને આના ચક્રવ્યૂહમાં ટાર્ગેટ કોણ બને છે? તો એ માણસો જેનો પોતાનો એટલો વિશેષ અવાજ નથી. બધા જ લોકો જ્યારે આ પ્રકારની માહિતી સામે આવે ત્યારે સોશિયલ મીડિયાને ઘણીવાર બહુ જ આમ એ રીતે જોતા હોય છે કે આ લોકો બધી વાતોને બહુ ચગાવે છે. આભાર આ સોશિયલ મીડિયાનો ને જીઓનો કે આટલી ક્રાંતિ આવીને ગામે ગામ ઇન્ટરનેટ છે કે જેથી લોકો એટલીસ્ટ પોતાની વાત તો મૂકી શકે છે. બાકી આ કોઈ ઘટના ક્યારેય સામે જ ન આવતી. એટલે એવું નથી કે આ બધું કદાચ પહેલીવાર બની રહ્યું હોય, પણ એ સામે આવી રહ્યું છે એ વાત સાચી છે. એક મહત્વના સમાચાર સુરતથી સામે આવ્યા. આમ આદમી પાર્ટીના નેતા છે રાકેશ હિરપરા, અને રાકેશ હિરપરા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઓફિસની બહાર ધરણા પર બેઠા. પણ એમના ધરણા કંઈક અલગ પ્રકારના હતા. એ ભીખ માંગી રહ્યા હતા. ભીખ શું કામ માંગે છે? તો એમનું કહેવું છે કે શાળામાં સાફ સફાઈના પૈસા સરકાર નથી આપતી અને એટલે જ ભીખ ઉઘરાવવા માટે બેઠો છું. એમના જે દ્રશ્યો સામે આવ્યા જોઈએ. જ્યારે આપણે બેઠા છીએ શિક્ષણ મંત્રીશ્રીના ભવ્ય આલિશાન કાર્યાલયની બહાર ભીખ માંગવા માટે બેઠા છીએ. લોકો પાસે યાચના કરવા માટે બેઠા છીએ. કારણ કે આ ભાજપના શાસકો પાસે ભ્રષ્ટાચાર કરવા માટે પૈસા છે, પણ બાળકોની શાળા સાફ રાખવા માટે, શાળામાં સફાઈ કર્મચારીઓ મૂકવા માટે અને શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા માટેના પૈસા નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં એટલે કે દૈવાસુર સંપદ વિભાગ યોગના 3જા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેજઃ ક્ષમા ધૃતિ શૌચમદ્રોહો નાતિમાનિતા ભવંતિ સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. એટલે કે ગીતામાં પણ આંતરબાહ્ય શૌચ, શારીરિક સ્વચ્છતાનું મહત્વ ગણાવવામાં આવ્યું છે. એના માટે અમે છેલ્લા 3 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ, વિરોધ કરી રહ્યા છીએ, રજૂઆત કરી રહ્યા છીએ, લડી રહ્યા છીએ કે શાળામાં, ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ મૂકવામાં આવે અને ન મૂકવામાં આવે ત્યાં સુધી શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે. આજે શાળા સફાઈ માટે માત્ર 2000 રૂપિયા, 3000 રૂપિયા કે 5000 રૂપિયા ગ્રાન્ટ રૂપે આપવામાં આવે છે. આટલા રૂપિયામાં દર મહિને વસ્તુઓ પણ લાવવાની છે, એટલે કે ઝાડુ, કટકા, પોતા અને કેમિકલ એટલે કે લિક્વિડ લાવવાના અને એને સાફ સફાઈ માટે જે કાંઈ વસ્તુઓ લાવવાની. આટલી મોંઘવારીમાં આવડી મોટી શાળા 2000, 3000, 5000 રૂપિયામાં કેવી રીતે સાફ રહે? તો અમે લડી રહ્યા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ અને આજે થાકીને લોકો પાસે યાચના કરવા માટે બેઠા છીએ કે આ શાસકો તો પૈસા આપે એમ નથી, પણ ગુજરાતના સરકારી શાળાના બાળકો આપણા છે, તો લોકો પોતાની ફરજ સમજીને કંઈક દાનમાં આપે, યાચનામાં આપે તો આપણે એને આપીએ કે ભાઈ આ લ્યો, લોકોએ પૈસા આપ્યા છે, હવે તો કંઈક ગ્રાન્ટમાં વધારો કરો, બાળકોને સ્વચ્છતા મળે એવું કંઈક કરો, સારી શાળાઓ, સાફ શાળાઓ મળે એવું કરો. તો અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આ શાસકોને સદબુદ્ધિ આપે અને ગુજરાતના બાળકોની સરકારી શાળાઓ સાફ રહે, સ્વચ્છ રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આભાર. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને સૌથી મહત્વની વાત, આ દેશ આપણા સૌનું છે. ખૂબ પ્રેમ કરીએ છીએ તો એને ગંદો ન કરીએ, પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરીએ, વીજળીનો વપરાશ ઓછો કરીએ, રસ્તા પર કચરો ન ફેંકીએ. આટલું કરીને દેશ પર કૃપા કરીએ. નમસ્કાર.